નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર ગ્રામ્ય પોલીસે બેઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બેઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી અજયસિંહ સરદેવસિંહ રાઠોડ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે કુલ ₹53,800નો મુદ્દામાલ કબજે કર્યો। હિંમતનગર ગ્રામ્ય પોલીસ પીઆઈ HR હિરપા, PSI TI દેસાઈ અને સર્વેલન્સ ટીમે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। ઈદે મિલાદના બંદોબસ્ત દરમિયાન બાતમીના આધારે આરોપી અજયસિંહ ઠાકોરને RTO સર્કલ પાસે કોર્ડન કરી ઝડપી પાડ્યો। તેની પાસેથી ₹12,800નો ચોરીનો મુદ્દામાલ હતો। વધુ પૂછપરછ દરમિયાન તેણે વીરપુર સ્થિત અરમાન સોપારી શોપમાંથી બે અલગ પ્રસંગે 47,000 અને 12,800 ચોરી કર્યાની કબૂલાત કરી। આરોપીના ઘરેથી ₹41,000 રોકડ પણ કબજે કર્યા। હિંમતનગર ગ્રામ્ય પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ HK ન્યૂઝ, રમેશ સત્યની સાથે।